જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. આવને ગાડી મૂકી દે ઢોલ ને ડબલા. સાંભળ, આ પેલા સા સાહેબ છે ને, હમણાં રહેવા આવ્યા પૂજા ઘરે. એમની પત્ની બહુ રૂપાળી છે હો. તો એમાં એવું છે ને કે 2 દિવસથી રોજ શાહ સાહેબની પત્ની મારા સપનામાં કેટલી આવે છે? ઓફકોર્સ એકલી જ આવે ને, પણ આવું કેમ પૂછ્યું તે? જેમ શાહ સાહેબની વાઈફ તમારા સપનામાં આવે છે ને, યસ, તો શાહ સાહેબ બિચારા એકલા પડી જાય. એકદમ એકલો નટુલો. એ મારા સપનામાં આવે છે. તારા માટે કેટલી બધી વાર વાતો કરી તો સમજણ નથી પડતી તને. તારી મમ્મીના ફોન આવે તો હું કશું બોલતો નથી, તારી બુનના ફોન આવે તો હું કશું બોલતો નથી. તને કેટલી વાર કીધું કે તારા બધાની બહાર નહીં જવાનું, ઘરની બહાર નહીં કરવાનું, ખબર નહીં પડતી? બેકામાં લગાડે, લિપસ્ટિક લગાડે ને ગમે તો ત્યાં આગળ ફરફર કરું છું. હે, હું આ તારી સામે બોલ બોલ કરું છું એટલે હું કઈ કૂતરો છું? કૂતરો છું? ના, પણ આવું ભસવાનું બંધ કરો. આ તો આપણો કાયમી પેશન્ટ છે, આપણા સિવાય ચોઈ નહીં જાય, જો બધી ઉકલી નહીં જાય. આવો આવો બેસો. શું તકલીફ છે? સાહેબ તમે ઘણી દવા કરી હા, પણ કઈ ફાયદો થતો નથી. નથી થતો ફાયદો? દર વખતે હું તમને 50 રૂપિયાની દવા લખી આપું છું, આ વખતે હું તમને 40 રૂપિયાની લખી આપીશ. થયો ને 10 રૂપિયાનો ફાયદો. લખો 40 રૂપિયા. બોલો, બીજી કોઈ તકલીફ? સાહેબ મોથાના વાળ ખરી પડે છે, બરાબર. કાયમી રહી જાય એવું કંઈક કરો. રહી જાય? 150% રહી જાય. વાળ સંગ્રહ ડબ્બો, જેટલા વાર ખરે એ બધા રહી જશે, પાડોશીના રહી જશે. 150 રૂપિયા ડબ્બાના. લખો 150. ડબ્બો જોઈ રહ્યો તો નીચે મૂકો. બીજી કોઈ તકલીફ? સાહેબ ગઈ વખતે તમે કંઈક લોચો માર્યો હોય એવું લાગે છે. આ મેં માગી હતી ઉધરસની દવા અને તમે ભૂલથી આપી દીધી મને જુલાબની દવા. કોઈ ભૂલ નથી કરી. તમે ઉધરસ ખાતા પહેલા 100% વિચાર કરો કે મારે ઉધરસ ખાવી કે નહીં, કારણ કે જેવા તમે ઉધરસ ખાઓ એટલે તમારો પ્રેમ થઈ જાય પેલો. ખાધી હતી કે વાર ઉધરસ? બોલો, બીજી કોઈ તકલીફ? સાહેબ પેટમાં દુખે છે. બરાબર. ઊભા થઈ જાઓ જગ્યા ઉપર. 40 સેન્ટીમીટરના ખૂણામાં ફરી જાઓ મારી તરફ. મને ખબર છે ક્યાં શું કારણ. આમની બીમારી છે ને ગળાથી જ પકડાય છે. સાયલેન્સર રાખો. સાહેબ આગળ દુખાવો છે. બરાબર. બેસી જાઓ જગ્યા ઉપર. ડોક્ટર આ બાજુ છે, એ બાજુ થોડીક તકલીફ વધારે પડશે અને બિલ પણ કરશે. ઉલટી જેવું કઈ થાય છે તમને? હા સાહેબ ક્યારેક ઉલટી થાય છે. એમ? અભિનંદન. તમે બાપ બનવાના છો, તમારે સુવર્ણ આવશે. સાહેબ હું કુંવારો છું અને હું કુંવારો બાપ થઈશ તો ગામમાં મારી ઇજ્જતના ધજાગરા થઈ જશે. આ બધું મોજશોખ કરતા પહેલા વિચારવું જોઈએ. સાહેબ સાહેબ કંઈક કરો, કંઈક ઉપાય કરો. કરી નાખીએ ને ઓપરેશન. 35,000 રૂપિયા. એ પણ સાથે આવશે ઓપરેશન કરવા. તો કરી નાખો. કરી નાખીએ. નર્સ, આમને લઈ જાઓ ઓપરેશન રૂમમાં. કરી નાખીએ. લખો
35,000. It's time to operation. ઓ સાહેબ, આ તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાનું કહેતા હતા. આ તો પલંગ છે. એ પણ લાવવાનું છે. જેવું તમારું ઓપરેશન થશે 35,000 રૂપિયા આવશે એટલે અમે ઓપરેશન ટેબલ પણ વસાવી લઈશું. તમારે ઓપરેશન ટેબલ ની જરૂર છે કે ઓપરેશન ની જરૂર છે? તો ઉઈરો. આની કોઈ જરૂર નથી. નર્સ, હથિયાર મને મોજા લાવો. સાહેબ, આ તો મોથામાં ડાઈ કરવાના મોજા છે. આનાથી તો મોથાના વાળ કાળા થાય. મને પણ ખબર છે કે આ માથે ડાય કરવાના મોજા છે. શું તમને મને લોકેશ ડોક્ટર સમજો છો? અમારી પાસે ઓરિજિનલ ઓપરેશન કરવાના મોજા પણ છે. નથી એવું નથી, પણ જેવો ગ્રાહક એવા મોજા. સુઈ જાઓ. નર્સ, કાતર લાવો. આ ઇમ્પોર્ટેડ કસ્ટમર માટે છે. આપણે જે બગીચામાં કાપ કપાઈ કરી છે એ લાવો. સાહેબ, ઓરાથી તો બગીચામાં ઘાસ કપાય. મને પણ ખબર છે કે આ કાતર બગીચામાં ઘાસ કાપવાની છે. બેહોશીનું ઇન્જેક્શન. સાહેબ, જી, એટલે હું પૂરેપૂરો બેભાન થઈ જઈશ. એકદમ પૂરેપૂરું લાશ જેવા. કારણ કે પરીક્ષણ તો તમારી જેવી જીવતી લાશ ઉપર જ કરાય ને. ઉભા રહો, ઉભા રહો. મિત્ર, રેવા દો. કોઈ એડવાન્સની જરૂર નથી. અને ઓપરેશન થઈ જશે ત્યારે પૈસા લઈ લઈશું. કોઈ ઉતાવળ નથી. તે ઉતાર મારે નથી. ચમ, આ તો તમે કહ્યું ને કે હું પૂરેપૂરો બેભાન થઈ જવાનો, એટલે કશો લોચો ના થાય ને એટલે ગણી લીધું. બુદ્ધિનું ઇન્જેક્શન કેન્સર. અને હવે બુદ્ધિ તો છે. 40 રૂપિયા બચ્યા. પણ સાહેબ, કઈ થશે તો નહીં ને? અરે યાર, તમે ખોટા ચિંતા કરો છો. અરે અત્યાર સુધીમાં મેં જેટલા ઓપરેશન કર્યા છે ને એમાંથી એક અનસક્સેસ નથી. એક ને છોડી દે, બધા સક્સેસ છે. એટલે સાહેબ, તમે ઓને પહેલા કેટલા ઓપરેશન કર્યા? બે એક કર્યું તું એ ઉકળી ગયો અને બીજા તમે. એટલે હે દોસ્ત, અખતરા તો તમારા જેવી જીવતી લાશ ઉપર થાય ને. મેડમ, હાર તો તૈયાર છે ભાઈ. શેના માટે? હરક પદુરાના. તમારો કોઈ વરગોળો નથી. આમાં શું છે, ઓપરેશન સક્સેસ જશે તો નર્સ મને હાર પહેરાવશે, અને જો ઓપરેશન અનસક્સેસ જશે અને તમે ઉકળી જશો તો એ હાર તમને પહેરાવવામાં આવશે. બેહોશીનું ઇન્જેક્શન કેન્સર, ઓટોમેટિક બેહોશ. છતાંય આનો ભરોસો નથી. આ ચરકટલાલ છે. આ ગમે ત્યારે હોશમાં એટલે કે માસ્ક એના મોઢે વાળવું પડશે. આ ગમે ત્યારે ઉપડીને બબડાટો પડશે. ઇન્જેક્શન પ્લીઝ. ઓહો તરકટભાઈ,
આ ઉંમરે પપ્પીઓ બપ્પીઓ હારી ના લાગે હા? અને આજકાલ તો તમારા દર્શન જ દુર્લભ છે. આ લગ્ન થઈ ગયું, બૈરું બૈરું આવી ગયું એટલે આવા ભાઈબંધોને ભૂલી દેવાના એમ ને? જો ભાઈ, હું નથી ભૂલ્યો હો. આ તને જે છોકરી પ્રેમ કરતી હતી ને એને મારી હારે લગ્ન થઈ ગયા હે, એટલે હવે એ જોઈને તમને ઝેર આવતું હશે. ના ના, જુઓ, ચરકટલાલ આપણો ભાઈબંધ છીએ, આપણને એવું ઝેર બેર આવે નહીં. હે? આ પેલી કહેવત નથી, કિસ્મત આડે પોંદડું લાફો મારે વોંદરું. હે? એ કિસ્મતમાં તમારા હશે એટલે તમારી પાસે આવી જાય, મારા કિસ્મતમાં બીજી કોઈ ઓર હશે એ આવશે, એમાં શું ઝેર રાખવા? બરાબર બરાબર. બાકી જીતું, ખરેખર હું આજે કઈ પણ છું ને તો મારી પત્ની ના લીધે છે. આજકાલ તમે શું છો, મિનિસ્ટર છો? દેવાળીઓ. નક્કી જ તું દેવાડિયા થવાનું. હા? કિસ્મત એમનું ખરાબ છે, મારું નહીં. કારણ કે ચરકટલાલ લઈ ગયા મારી સેકન્ડ હેન્ડ ગાડી. તો પછી તો આ થવાનું જ હતું. હું જઉં છું શોરૂમમાં નવી ગાડી લેવા. ગમ્યું કે નહીં? જોક્સ તમારા, સ્ટાઇલ અમારી. કેવી લાગી? હા? તો સબસ્ક્રાઇબ કરો ને યાર. હા? બાય. ઓકે. આ ફોન મેલ હમણાં ઉભેટ આવી પછી ફોન કરું. બોલો શું કહેતા? જીતુ, હા? તું મારા બાપાને ઓળખું છું? મારે તમારા બાપાનું ઓળખીને શું કોપ છે? હે? જેવું તમારું હડેલું મોડલ છે ને એવું તમારા બાપાનું હડેલું મોડલ છે. તમારા બાપા ખકડી ગયેલો ખટારો છે તો તમે ખકડી ગયેલી મોટરસાયકલ છો. ગબડી પડશે. બોલો તમારા બાપા વિશે શું માહિતી આલવા આવ્યા છો? ઉગલી ગયા કે બેહણું છે? ના, 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 ના. મારા બાપા છે ને એવા તરવૈયા છે, એવા તરવૈયા છે કે આ હા હા દરિયામાં પડ્યા ને તે 5 કલાકે તરીને બહાર આયા. બોલ. અમો ગભર લેવાય જેવી કોઈ વાત જ નથી. હે? તમારા બાપા તરીને 4-5 કલાકે બાયણા આવી જાય તો ગીરની બુકમાં નોમ આવી ગયું. અરે આખા દરિયામાં જેટલી માછલીઓ આખો દાડો તરતર કરે છે તો કહેવા આવે છે કે હું તરી કે પેલી તરી એમ. અરે શું હોય યાર, ગપ્પો માર માર કરો છો તમે. તો મારા બાપાને ઓળખતા નથી. ઓળખો છો? તમે ચોથી ઓળખતા હોય, મળ્યા જ નથી. અરે મારા બાપા એવા તરવૈયા, એવા તરવૈયા, જબરજસ્ત તરવૈયા. ચી ઠોક ઠોક કરો, બૈડો હલકો કઈ ન છો. બોલ ને તારા બાપા કેવા તરવૈયા? મારા બાપા છે ને 1 મહિના પહેલો દરિયામાં પડ્યા છે, હજુ બાયણે નથી આવ્યા. તરવા જવું છે જો મારા બાપા પાસે દરિયામાં. કેવું લાગ્યું? હા, જોક્સ તમારા, સ્ટાઇલ અમારી. ગમ્યું? સબસ્ક્રાઇબ કરો યાર. આઈ લવ યુ.